Under 10th March 2015 Maths પેપર સોલ્યુશન પાર્ટ બી શૈક્ષણિક ક્વેશ્ચન નંબર 4. ક્રિકેટની રમતમાં એક ટીમનો સ્કોર વિકેટ પડવાનો ક્રમ સાથે સમાંતર શ્રેણીને અનુસરે છે. ટીમની પ્રથમ વિકેટ 35 રને, બીજી વિકેટ 62 રને, ત્રીજી વિકેટ 89 રને. તો આ ટીમનો આખરી સ્કોર કેટલો થયો હશે? જે 2 માર્ક્સનો સમ છે. હવે સમાંતર શ્રેણીને અનુસરે છે એટલે આપણી સમાંતર શ્રેણી થશે, સમાંતર શ્રેણી છે 35, 62, 89 એવી રીતે. અને આખરી સ્કોર કેટલો થયો હશે? તો આપણને ક્રિકેટની રમત છે એટલે 10 વિકેટ પડે ત્યારે આખરી સ્કોર થાય. તો સમાંતર શ્રેણીનું 10મું પદ આપણે શોધવાનું રહેશે. 10મી વિકેટ પડે એટલે તેનો દાવ પૂરો થયો ગણાય. તો આપણે અહીંયા લખશું કે ટીમની 10મી વિકેટ પડે એટલે તેનો દાવ પૂરો થાય અને આખરી સ્કોર 10મી વિકેટ પછી આખરી સ્કોર થાય. તો આમાં સૌથી પહેલાં તો એ છે પ્રથમ પદ છે 35. બી ઇઝ ઇક્વલ ટુ બંનેનો તફાવત 62 - 35નો તફાવત થશે 27. અને એન એટલે 10મી વિકેટ એટલે એન આપણે લઈશું 10. આપણે આખરી સ્કોર શોધવાનો છે. આખરી સ્કોર કેટલો થયો હશે? તો એને માટે આપણે ટીએનની ફોર્મ્યુલા યુઝ કરશું. એ પ્લસ એન માઇનસ 1 ડી. અહીંયા આપણને બધું જ આપી દીધું છે. 10 એ છે આપણી પાસે, T10 ઇઝ ઇક્વલ ટુ એ છે આપણી પાસે 35 પ્લસ એનની જગ્યાએ 10, ડી છે 27. હવે આને આપણે સોલ્વ કરશું. અહીંયા 9, 27 આ બંનેનો મલ્ટીપ્લાય 27નો વા 245 અને આ બંનેનો પ્લસ એટલે 278 રન થયા હશે. તો ટીમનો આખરી સ્કોર હશે 278 રન થયો હશે, જે આપણો આન્સર છે.